નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 5 ભરતી વિશેની સંપૂર્ણ માહિતી લઈશું. એ 5 ભરતીઓ અલગ અલગ છે, જે ધોરણ 10 પાસ, 12 પાસ, સ્નાતક એમ અલગ અલગ ફિલ્ડની અલગ અલગ ભરતીઓ છે. તો આપણે તેની સંપૂર્ણ માહિતી લઈશું. તો મિત્રો, અહીં જે પહેલી ભરતી છે, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુરથી. કંપનીનું નામ છે નેસ્લે ઇન્ડિયા લિમિટેડ, સાણંદ, અમદાવાદ દ્વારા આ ભરતી છે. ભરતીની તારીખ છે 16/9/2025ના સવારે 9:30 કલાકે અને ભરતીનું સ્થળ છે ITI પાલનપુર કોન્ફરન્સ હોલ, ચોથા માળે. ભરતીની જગ્યા છે 100 કરતાં વધારે જગ્યાઓ છે. તો મિત્રો, કંપની એ રોલ પર ભરતી છે, જેની પ્રક્રિયા છે રજિસ્ટ્રેશન, ફોર્મ ફિલિંગ, ટેસ્ટ, મૌખિક ઇન્ટરવ્યૂ, ફિઝિકલ ટેસ્ટ અને જોઈનિંગ. હોદ્દો છે ટ્રેની અને કંપની એપ્રેન્ટિસ. લાગુ પડતા જે છે એમાં ફિટર છે, ડીઝલ મિકેનિકલ, વેલ્ડર, ટર્નર, મશિનિસ્ટ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, MMV, ઇલેક્ટ્રોનિક્સ, IM અને કોપા. જેમાં ઉંમર છે 18થી 25 વર્ષની રાખવામાં આવી છે. 2001થી 2025 પાસ આઉટ, SCVT, NCVT બંને. ધોરણ 10માં અને ITI બંનેમાં 50% જરૂરી છે. પગાર છે ટ્રેની માટે 17,000 પ્રતિ માસ ઓન હેન્ડ અને એપ્રેન્ટિસ માટે 16,500 દર મહિને બોનસ સાથે. બીજા અન્ય લાભો છે એ પણ અહીં તમે વાંચી શકો છો. યુનિફોર્મ મળશે 2 જોડ, સેફ્ટી શૂઝ મળશે 1 જોડ અને નોકરી દરમિયાન વ્યાજબી દરે ફૂડ પણ મળશે. બીજી ભરતી છે મિત્રો, એપ્રેન્ટિસ ભરતી મેળો 2025, જેમાં કંપનીનું નામ છે નાયરા એનર્જી લિમિટેડ, ખંભાળિયા જામનગર હાઈવે, દેવભૂમિ દ્વારકા. લેખિત પરીક્ષાનું સ્થળ છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ સામે. ભરતી મેળાની તારીખ છે મિત્રો 18/9/2025 ગુરુવાર સવારે 11 કલાકે અને જેમાં ટ્રેડનું નામ છે, એટલે કે નીચે જણાવેલ ટ્રેડના ITI પાસ ઉમેદવારોએ હાજર રહેવાનું છે. જરૂરી લાયકાત છે ITI પાસ તથા ઓગસ્ટ 2025માં પરીક્ષા આપેલ હોય અને રિઝલ્ટ બાકી હોય તેવા તાલીમાર્થીઓ પણ ભરતી મેળામાં ભાગ લઈ શકે છે. ટ્રેડનું નામ છે અલગ અલગ કયા તો ઇલેક્ટ્રિશિયન, ફિટર, ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક, એ બધા તમે જોઈ શકો છો, વાંચી શકો છો. ઉંમર છે 18 વર્ષથી વધારે અને સ્ટાઇપેન્ડ સરકારી નિયમ મુજબ તેમને મળશે. તેમજ એની સાથે બીજું બધું જે 1 નંગ પાસપોર્ટ સાઇઝના ફોટા તથા નીચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ અસલ તથા 1 નકલમાં ઝેરોક્સ સાથે ફરજિયાત લાવવાના રહેશે. એટલે આ જે ડોક્યુમેન્ટ છે તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો કે શું લઈ જવાનું છે તે પણ તમે અહીં માહિતી આપેલી છે. અને તારીખ 18/9/2025ના રોજ ભરતી મેળામાં હાજર રહેવા માગતા નીચે આપેલ ફોર્મ ભરવું. અહીં જે આ વેબસાઇટ, આ જે લિંક આપી છે ત્યાંથી, એટલે કે આ તમે એના ઉપરથી તમે ફોર્મ ભરી શકો છો. આગળની માહિતી. ત્રીજી જાહેરાત છે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલ સુરક્ષા સેતુ સોસાયટી યોજનાના અસરકારક અમલીકરણ તથા સંચાલન માટે નીચે જણાવેલ જગ્યા માટે જરૂરી લાયકાત તથા કરાર આધારિત સેવાઓ લેવાની હોવાથી પૂરતા આધાર પુરાવો સાથે સાદા કાગળ ઉપર 22/9/2025ના રોજ કલાક 1 સુધીમાં ફક્ત રજિસ્ટર પોસ્ટ એડીથી મળે તે રીતે અરજી મંગાવવામાં આવેલી છે. એટલે કે રજિસ્ટર એડીથી અરજી મંગાવવામાં આવી છે. જગ્યા છે 1 છે. જગ્યાની વિધિ પ્રોજેક્ટ કન્સલ્ટ છે. માસિક મહેનતાણું ₹20,000 છે. શૈક્ષણિક લાયકાત છે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક, એટલે કે કોઈ બી કોલેજ કરેલી હોય, BSc કે જે બી હોય, એ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા હોય તેમના માટે છે. અને વય મર્યાદા છે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષ. 22/9/2025ની સ્થિતિએ અનુભવ CCC પાસ હોવેલું છે. ગુજરાતી, અંગ્રેજી ટાઈપિંગના અનુભવ, સરકારી તથા અર્ધ સરકારી પ્રોજેક્ટની કામગીરીનો અનુભવ અથવા કોઈપણ કમ્યુનિકેશનનો અનુભવ હોય અથવા BBA MBA પાસ થયેલા ઉમેદવારોને પ્રાધાન્ય મળશે. અરજીપત્રક મોકલવાનું સ્થળ છે મિત્રો એ જોઈ લેજો તમે. પોલીસ અધિક્ષક શ્રીની કચેરી, બોરસદ ચોકડી નજીક, સેવા સદન સામે, આણંદ. તો મિત્રો, આ માહિતી હતી. આગળની માહિતી જોઈએ. અને સુરત મહાનગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂ છે. વોક ઇન ઇન્ટરવ્યૂમાં તમે જોઈ શકો છો કે ધોરણે કેટલા કે ભાઈ કરારીય ધોરણે 2 જગ્યાઓ છે ટોટલ. કરારીય ધોરણે માસિક ફિક્સ વેતનથી 27/2/2026 સુધી ભરતી કરવા તથા પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર નીચે જણાવેલ તારીખ તથા સમયે વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. વોક ઇન ઇન્ટરવ્યૂ તમે જોઈ શકો છો કે હોદ્દો છે CT સ્કેન એન્ડ MRI ટેકનિશિયન કરારીય
આધારિત કુલ 2 જગ્યાઓ છે, જેમાં બીએસસી કરેલું હોય, બેચલર ઓફ સાયન્સ વિથ એની સબ્જેક્ટ, કોઈ પણ સબ્જેક્ટ સાથે, અને તેની સાથે 2 યર્સ કોર્સ ઓન રેડિયો ઇમેજિંગ ટેકનોલોજી અથવા 2 યર્સ ડિપ્લોમા ઇન રેડિયોગ્રાફીમાં કરેલું હોવું જોઈએ. આ ટૂંકમાં આ ઓપ્શન સાથે તમે કોઈ બી વસ્તુ આ કરેલી હોય તો તમે આપી શકો છો. વયમર્યાદા 45 વર્ષથી વધુ નહીં. ફિક્સ વેતન છે 40,000 પ્રતિ માસ. તો ઉપરોક્ત જે શરતો આપેલી છે તમે જોઈ શકો છો, અને ઉમેદવારે 20/9/2025ના રોજ સવારે 9 થી 11 કલાક સુધીમાં ઉક્ત સરનામે સ્વખર્ચે હાજર રહી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. તો મિત્રો આ હતી આજના વિડીયોની માહિતી. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.